સંવંત 1907માં વડતાલમાં પ્રબોધિની એકાદશીએ સમયો ભરાયો હતો. તે વખતે અમદાવાદથી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ આ બે આચાર્ય શ્રી સમૈયામાં એક સાથે ઉપસ્થિત હતા. ભગવાન શ્રીહરિ ધામમાં ગયા તેને હજુ થોડા વર્ષો વીતા હતા. શ્રીહરિ દીક્ષિત અનેક નંદસંતો મોજૂદ હતા. એ વખતે સત્સંગનો સુવર્ણકાળ વર્તતો હતો. ગોપાળાનંદ સ્વામી પણ એ સમયમાં વિદ્યમાન હતા. દેશ દેશાંતરથી સંતો હરિભક્તોનો વિશાળ સમુદાય એકઠો થયો હતો. ગોપાળાનંદ સ્વામી પોતાના આસને વિરાજમાન હતા. મોડે સુધી એકાસને બેસી વિષ્ણુ સહસ્ર નામ સાથે સહસ્ર તુલસી દળથી ઠાકોરજીનું પૂજન કરી રહ્યા હતા. એ જ સમયે જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી એક યુવાન સંત અને એક યુવાન પાર્ષદને લઈને ગોપાળાનંદ સ્વામીના દર્શને આવ્યા. આ બે યુવાન સંત પાર્ષદમાં એક હતા અમદાવાદના મહાન સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણ જીવનદાસજી અને બીજા હતા પોતાના જ મુખ્ય શિષ્ય ધોળે કપડે ગોરધન ભગત હતા. એક બાજુ ગુણાતીતાનંદ સ્વામી દંડવટ પ્રણામ કરી ગોપાળાનંદ સ્વામીની પાસે બેઠા. બીજી બાજુ આ સંત પાર્ષદ એક સાથે ગોપાળાનંદ સ્વામીને દંડવટ કરવા લાગ્યા. ઐશ્વર્ય મૂર્તિ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી આ બંને એક સરખી વયના, એક સરખા તેજસ્વી, એક સરખા તપ અને ત્યાગની મૂર્તિ સમા એક સરખી રુચિવાળા ભગવા અને ધોળા વસ્ત્રવાળા સંત પાર્ષદની જોડીને નિરખી રહ્યા. એવામાં અચાનક ગોપાળાનંદ સ્વામીને કોણ જાણે શું મોજ ચડી કે એણે પોતાની પાસે પડેલ લાકડી હાથમાં લીધી અને એક સાથે દંડવટ કરી રહેલા બેઉ યુવાનના ખભા ઉપર લાકડી મૂકી દીધી ને બોલ્યા કે જોગી, આ બે તો સત્સંગની ધોહરી ઉપાડે એવા છે. શ્રીજી મહારાજ ધામમાં જવાના થયા ત્યારે બંને દેશના સત્સંગને સાચવવાની જવાબદારી અમને સોંપી હતી. હવે અમારે ધામમાં જવાનો સમય નજીક આવતો જાય છે. અમારા ધામમાં ગયા પછી બેઉ દેશના સત્સંગને હવે આ બેઉ સાચવશે. શ્રીજી મહારાજે એટલા માટે જ એમને મોકલા છે. અમદાવાદ દેશનો સત્સંગ આ નિર્ગુણ જીવનદાસ સાચવશે અને વડતાલ દેશનો સત્સંગ ગોરધન ભગત સાચવશે. આટલું કહી વળી સ્વામી આશીર્વાદના સુરમાં બોલ્યા કે જોગી, આ પાર્ષદને સાધુ થવામાં જે ઉપાધિ આવે છે તે હવે દૂર થશે. સત્સંગના રિવાજ પ્રમાણે આ પાર્ષદને 2 વર્ષ ધોળે લુગડે રાખજો, પછી દીક્ષા અપાવજો. આટલું કહી સ્વામી મૌન થયા. ગુણાતીતાનંદ સ્વામીએ એ વાતને વધાવી લીધી. બેઉ સંત પાર્ષદ દંડવટ પ્રણામ પૂરા કરી ગોપાળાનંદ સ્વામી પાસે બેસી ગયા. ગોપાળાનંદ સ્વામીની મોજ હજી પૂરી થઈ નહોતી. થોડી વાર મૌનપણે ધ્યાનમાં રહ્યા પછી સ્વામીએ નિર્ગુણદાસ સ્વામીનો હાથમાં લીધો. એની હથેળીની રેખાઓ જોઈને મંદ મલકતા સ્વામી બોલ્યા કે સાધુરામ, મહારાજે ખૂબ લાંબી આવરદા દીધી છે. અમદાવાદ દેશમાં રહીને સત્સંગની ખૂબ સેવા કરો. ગોપાળાનંદ સ્વામીએ ત્યાર પછી પાર્ષદ ગોરધન ભગતનો હાથમાં લીધો અને એની હસ્તરેખાઓનું નિરીક્ષણ કરવા લાગ્યા. નિરીક્ષણ કરતાં કરતાં સ્વામી થોડા ગંભીર થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામી સામે મુખ ફેરવીને બોલ્યા કે જોગી, આ સાધુ તો થશે પણ આવરદા તો પૂરા 18 મહિના પણ નથી. એ જ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ સમયને પારખીને મર્મ કર્યો તો યોગીના વચન ખોટા પડશે. તમે જ હમણાં આશીર્વાદ આપ્યા હતા કે આ સાધુ તો સત્સંગની ધોહરી ઉપાડે તેવા છે. 18 મહિનામાં તો ધોહરી કાંઈ થોડા ઉપાડે. ગુણાતીતાનંદ સ્વામીની વાત સાંભળીને ગોપાળાનંદ સ્વામી પણ મંદ હસવા લાગ્યા અને બોલ્યા, જોગી તમે તો સમાના ભીણા. આટલું કહી ગોપાળાનંદ સ્વામી નેત્ર મીચી ધ્યાનસ્થ થયા. થોડી વારે ધ્યાનમાંથી જાગીને નેત્ર ખોલી પાર્ષદ ગોરધન ભગત તરફ મીટ માંડીને કહ્યું કે ભગત, તમારી આવરદા વધારવા અમે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી. મહારાજે અમારી અરજી સાંભળી. જાઓ હવે સત્સંગની સેવા માટે 85 વર્ષની લાંબી આવરદા ભોગવો અને વડતાલ દેશના સત્સંગની શાન વધારો. ન માત્ર જૂનાગઢ, આખો વડતાલ દેશ તમને ખૂબ જ આદરથી માનશે. ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળી બધાના અંતરમાં ઘણો આનંદ થયો. સંવંત 1908માં ગોપાળાનંદ સ્વામી સ્વતંત્ર થકા અક્ષરધામમાં પધાર્યા. આ બાજુ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી ગોરધન ભગતની સર્વે ઉપાધિ ગઈ. ગુણાતીતાનંદ સ્વામીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે ગોરધન ભગતને દીક્ષા અપાવી અને સાધુ બાલ મુકુદાસ સ્વામી નામ ધારણ કરાવ્યું.
આખરે પાર્ષદ ગોરધન ભગતની સાધુ થવાની ઝંખના પૂરી થઈ. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી નિર્ગુણ જીવનદાસ સ્વામીએ અમદાવાદ દેશમાં અને બાલ મુકુદાસ સ્વામીએ વડતાલ દેશમાં સત્સંગના બગીચાને ખૂબ જ સમૃદ્ધ કર્યો. બંને સંતો યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદે મહાન, પ્રતાપી અને વચન સિદ્ધ થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ ગાથામાંથી.